ભગવાન ને પધરાવ્યા છે. બધાય પૂજારીઓ ગોમતી નદીની અંદર કૂદ્યા ભગવાનને કાઢવાનો પ્રયત્ન કરે, પણ પ્રભુ છે એ ગોમતીમાંથી બહાર નીકળે નહીં. બોદાણાએ ભગવાનને બહાર કાઢ્યા. માત્ર તુલસી દલ અને તાંબાની વીંટી છે પધરાવી ભગવાન મૂળ સ્વરૂપની અંદર આવ્યા. સાહેબ, દ્વારકાના બ્રાહ્મણોમાંથી અમુક બ્રાહ્મણો સમજુ હતા. એણે વિનંતી કરી કે બાપ, આપનું જો મૂળ સ્વરૂપ આ ડાકોરની અંદર સ્થાયી થઈ જશે તો દ્વારકાનું મહત્વ ઘટી જશે. દ્વારકાની અંદર રહેતા જે આપના સત્યવાદી જે ભક્તો છે એનું કલ્યાણ કોણ કરશે? ત્યારે પરબ્રહ્મ પરમાત્માએ આશીર્વાદ આપ્યા કે બાપ, સિદ્ધેશ્વર મહાદેવની બાજુમાં જે સાવિત્રી કૂવો છે, સાવિત્રી વાવ છે, એમાંથી મારું આબેહૂબ સ્વરૂપ પ્રકટ થશે. આપ એમની પૂજા કરજો, અર્ચના કરજો, વંદના કરજો. હું દ્વારિકાના તમામ ભક્તોનું રક્ષણ છે કરીશ. અને એ જ આ પરમ પવિત્ર નગરી દ્વારિકા સાહેબ, કે જે 4 ધામ અને સપ્તપુરીની અંદર એક. એનું મહત્વ કેટલું બધું સાહેબ. અરે તમે વિચાર નહીં કરતા હો, ઘણા બધા વ્યક્તિઓ એવા મનોરથો લઈને આવે છે, પોતાના શરીરને ગબડાવતા દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે. વિચાર કરી લેજો, એ દ્વારકાધીશની કેટલી તાકાત છે. અને એના જ સાનિધ્યની અંદર આપણે શ્રીમદ ભાગવત કથા પારાયણની અંદર બિરાજિત થયેલા છીએ. કોઈ ગ્રંથ નથી સાહેબ કે માથે અહીંયા લીધો, વાતે ગાતે છે આપણે પોથી યાત્રા છે કાઢી. અને કથાની શરૂઆત પણ તમે જુઓ એવા ક્ષેત્રથી, નૈમિષારણ્ય. કે જ્યાં સુત પૌરાણિક ઋષિને શૌનકાદિ ઋષિઓએ 5 પ્રશ્નો છે પૂછ્યા છે સાહેબ. માત્ર પ્રશ્નો પૂછ્યા નથી, પ્રશ્નો પૂછીને એમણે વિનંતી કરી છે કે બાપ, આ પ્રશ્નો તમારા ચરણ કમલની અંદર અમે એટલા માટે સમર્પિત કરીએ છીએ કે અમને આપમાં શ્રદ્ધા છે. આપ અમારા ગુરુ છો. અમારા મનની અંદર જે ઉઠેલી ઈચ્છાઓ છે, આકાંક્ષાઓ છે, એનું આપ સ્પષ્ટપણે નિરાકરણ કરશો. હકીકત છે બાપ, એક વખત એવા ગુરુજીના નામની જો આપણે માળા પહેરી લીધી હોય અને આપણે આપણા જીવનને ખરેખર હકીકતની અંદર ગુરુના ચરણ કમલની અંદર સમર્પિત કર્યું હોય, તો ખરેખર હકીકત છે, સમજવા જેવી વાત છે. એક માધ્યમ જે ઈશ્વર પ્રાપ્તિ માટેનું એક ગુરુ છે સાહેબ. ગુરુની વ્યાખ્યા કોઈ એમને નથી. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હકીકત છે સાહેબ. પાનબાઈના ભજનિયાની અંદર તમે ઘણી વખત જોવો છો, સતી પાનબાઈના ભજનિયા જેને કહી શકાય, ગંગા સતી. વિચાર કરી લ્યો, એના એક એક શબ્દની અંદર કેટલી તાકાત છે. કેટલા બધા શબ્દોને આ મોતી જેને કહી શકાય,
કેટલી બધી બાબત છે સાહેબ, એ સમજવા જેવી બાબત છે. એક ગુરુ છે, એ સદગુરુ છે. માત્ર પુરુષ જ ગુરુ હોઈ શકે એવું નહીં, સ્ત્રીની અંદર પણ એક ગુરુતાના લક્ષણ છે. સમજજો અને વિચારજો. વીજળીને ચમકારે એ મોતીડા પરોપાનવા હે અચાનક અંધારા જય હો. વીજળીને ચમકારે મોતીડા પરોપાનવા અચાનક અંધારા જય હો. બાપ સમજો, વીજળીનો ચમકારો હોય ને, એ ચમકારાની અંદર મોતીડા પરોવાના હોય ને. વિચાર કરજો કે જીવનની અંદર ક્ષણ એક એવી આવે છે આ વીજળી જેવી, જે તમને ચેતવે છે પ્રકાશની સાથે. આપણું જીવન અંધકારમય છે, એ અંધકારમય જીવનની અંદર સત્કર્મ રૂપી આપણે મોતી પરોવાનું છે. વીજળીને ચમકારે મોતીડા પરોપાનવા વીજળીને ચમકારે મોતીડા પરોપાનવા વીજળીને ચમકારે મોતીડા પરોપાનવા વીજળીને ચમકારે મોતીડા અંધકાર એટલે યમનું તેડું, વીજળીનો ચમકારો એટલે સમય, અને મોતી એટલે આપણા જીવનનું સત્કર્મ. જો આ વસ્તુ, આ વીજળીનો ચમકારો અચાનક આપણા જીવનની અંદર ઉઠી જાય અને સત્કર્મ મોતીને આપણે પરોવી દઈએ અને એ સમય સૂચકતા વાપરીએ તો આપણું જીવન અંધકારમય ન બને. વીજળીને ચમકારે મોતીડા પરોપાનવા વીજળીને ચમકારે મોતીડા પરોપાનવા વીજળીને ચમકારે મોતીડા પરોપાનવા વીજળીને ચમકારે મોતીડા પરોપાનવા જોત રે જોતામાં દીવડો જાહેર,
આ શરીર રૂપી જે દીવડો છે ને, આત્મા રૂપી દીવડો જેને કહી શકાય, આ પ્રાણ રૂપી દીવડો, જોત રે જોતામાં દીવડો, ના હકીકત છે, સમજવા જેવી વાત. જોત રે જોતા દિવસો વીતી રે ગયા પરમારે. દિવસો વીતી રે ગયા રે જોતા. સમજો આપણા જીવનની અંદર સ્પીડ બ્રેકર આવે સાહેબ. જે સિગ્નલ્સ તમે જુઓ છો, 3 સિગ્નલ મોટા મોટા શહેરોની અંદર, આપણા જીવનની અંદર પણ એ વસ્તુ છે. રેડ લાઇટ, યલો લાઇટ એન્ડ ગ્રીન લાઇટ. સો there are three way in our life. શરીર કામ ન કરે, પાચન તંત્ર નબળું પડી જાય, સમજી જાજો રેડ લાઇટ. ચાલતા ચાલતા હાંફી જતા હો, શ્વાસ ચડવા લાગે, રેડ લાઇટ. પણ એની અંદર તમે જુઓ, જે યલો લાઇટ છે એ તમને આવાહન કરે છે કે બાપ હવે સમજી જાજે. અને ગ્રીન લાઇટ આપણી યુવાની દોડો, પણ પૈસાની પાછળ નહીં, ધનની પાછળ નહીં, વૈભવની પાછળ નહીં, ભક્તિ અને સત્સંગના માર્ગની અંદર દોડો સાહેબ. પાછું તૈયાર કરો. અચાનક અંધારા થાશે, એ જ ગંગા સતી કે જેણે પોતાની પુત્રવધૂને 52 દિવસની અંદર 52 ભજનિયા સંભળાવ્યા સાહેબ. એક દિવસની અંદર જીવનનું એક મોતી વિધડીને જાતા રે મોતીરારો. વિચાર કરી વિધડીને જાતા રે મોતીરારો. વનમાં વિચાર કરી લ્યો કે જીવનના 52 મોતી આપ્યા સાહેબ. એ પોતાના પુત્ર વધુને શીખાડે છે કે બાપ, જીવનની અંદર સંસ્કારની સંસ્કારિતાનો પ્રવાહ કઈ રીતે વ્યતીત કરવો. ને નૈમિષારણ્યના પરમ પવિત્ર ક્ષેત્રની અંદર આજે શૌનકાદિ ઋષિઓએ એ જ પ્રવાહને વહેતો કર્યો અને 5 પ્રશ્ન કર્યા અને વિનંતી કરી કે બાપ, આપ અમારા ગુરુ છો. અને ગુરુ એટલે પિતા સમાન સાહેબ. આપણા જીવનની અંદર કયા કયા પિતા હોઈ શકે? તો સૌથી પહેલા નંબરની અંદર કીધું કન્યાદાતા. જેણે પોતાનું હૃદયનું, જેને કહી શકાય સ્પંદન આપેલું છે. કન્યા જેણે આપણને આપેલી છે, આપણા સસરા. સૌથી પહેલો પિતા જેને કહી શકાય કન્યાદાતા.
કન્યાદાતા અન્નદાતા. સાહેબ આપણને જે અન્ન આપતો હોય, આપણે ભૂખ્યા હોય ને સરસ મજાના કોળિયા છે આપણને ખવડાવતો હોય, એ અન્ન આપનાર વ્યક્તિનો જે ઋણ છે કદાચ ચૂકવી ન શકો તો કઈ વાંધો નહીં સાહેબ. એને કરેલા ઉપકારનો બદલો તમે ઉપકારથી ન વાળી શકતા હો તો કઈ નહીં સાહેબ, પણ એના જીવનની અંદર અપકાર કદી કરશો નહીં. કન્યાદાતા અન્નદાતા ચ જ્ઞાનદાતા અભયપ્રદઃ. સૌથી પહેલા પિતા કન્યા આપના, બીજા નંબરના પિતા કયા છે અન્નદાતા, ત્રીજા નંબરની અંદર પિતાનું વર્ણન કર્યું જ્ઞાનદાતા, જે આપણે જીવન જીવવાનો સાચો વે બતાવે, પથ પ્રદર્શક જે હોય. જે આપણને એ જ્ઞાન આપે છે એ જ્ઞાન પિતા તુલ્ય છે સાહેબ. અભયપ્રદઃ, આપણા જીવનની અંદર જે ભય છે એ ભયને દૂર જે કરાવે અને આપણને જે અભય કરે, નિડર કરે, એ આપણા પિતા છે. જન્મદો મંત્રદો જ્યેષ્ઠ, જેને આપણે જન્મ આપેલો છે એવા, કે જ્યાં આપણે બાળકના સ્વરૂપની અંદર, દીકરાના સ્વરૂપની અંદર અથવા તો દીકરીના સ્વરૂપની અંદર આપણે અવતર્યા છીએ, એ જન્મ દો. મંત્ર દો, જે આપણને મંત્ર આપે છે જીવન જીવવા માટેનો. જ્યેષ્ઠ ભ્રાતા, ઘરની અંદર જે મોટો ભાઈ હોય ને એ, જ્યેષ્ઠ ભ્રાતા ચ પિતરઃ સ્મૃતા. આ બધા ભાઈઓ છે સાહેબ, આ બધા ભાઈઓ છે એ બધા પિતા તુલ્ય છે સાહેબ. કન્યા જેણે આપેલી છે, અન્ન જેણે આપેલું છે, જ્ઞાન જેમણે આપેલું છે, અભય કરેલા છે, જેનાથી આ ધરતી ઉપર આપણો જન્મ શક્ય બન્યો છે, મંત્ર દીક્ષા જેમણે આપેલી છે, અને ઘરની અંદર રહેલો જે જ્યેષ્ઠ ભ્રાતા છે, ભાઈ છે, પિતરઃ સ્મૃતા, એ પિતા તુલ્ય છે સાહેબ. જ્યાં શૌનકાદિઓએ આ પ્રકારની વિનંતી કરી છે, ત્યારે સુત પૌરાણિક ઋષિ પરમ પવિત્ર જ્ઞાનરૂપી ગંગારૂપી પ્રવાહની જે સરિતા છે એ સરિતાનું વર્ણન કરે છે સાહેબ. ચિંતામણિર્લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. બાપ, આ ગુરુ કેવો છે, તમે ચિંતા મળીને કદાચ પ્રસન્ન કરો તો એ વધુમાં વધુ તમને લૌકિક સુખ આપે. કલ્પવૃક્ષને તમે પ્રસન્ન કરો તો એ વધુમાં વધુ સ્વર્ગની સંપત્તિ આપે સાહેબ. પણ ભાગવત કહે છે પ્રયચ્છતિ ગુરુ પ્રીતો. જો આપણા જીવનની અંદર ગુરુ છે પ્રસન્ન થઈ જાય ને સાહેબ, એક વખત ગુરુનો હસ્તકમલ આપણા મસ્તક પર લાગી જાય તો જીવનના તમામ પ્રકારના જેને કહી શકાય ક્લેશો છે,
આદિ વ્યાધિ અને ઉપાધિ છે એ ક્ષણવારની અંદર દૂર થઈ જાય. એ સદગુરુના ચરણ કમલની અંદર આપણે વંદન કરીએ સાહેબ કે જ્યાં એવા એવા ઘણા બધા સદગુરુઓએ એવા આશ્રમો બનાવ્યા છે, એવા વિદ્યાલયો બનાવ્યા છે, જ્યાં મેં શિક્ષણ મેળવેલું છે તેવા સોલા ભાગવત વિદ્યાપીઠ સાહેબ પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી ચોસ્ત વૈષ્ણવ સાહેબ આ શરીરની અંદર માત્ર દોઢ કપડું આમ ચાલતા જતા હોય ને સાહેબ તો એમ લાગે કે ખરેખર હકીકતની અંદર સુદામાજી છે. માત્ર ખાદીનું ધોતી પહેરેલી હોય અને પોતાના શરીરને ઢાંકવા માટે એક નાનકડી પછડી છે ઓઢેલી હોય સાહેબ. જ્યારે એમનો પુત્ર કરદમ્ર સોલા રોડ ઉપર એક્સિડન્ટની અંદર મૃત્યુ પામ્યો ત્યારે એણે નક્કી કરી દીધું કે ભારતની અંદર રહેતા જેટલા પણ ભૂદેવો બ્રાહ્મણોના બાળકો છે એ બાળકો માટે કંઈક એવી સુવિધા છે હું અર્પણ કરું કે જ્યાં બાળકો ભણે. સોલા વિદ્યાપીઠની વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરી સાહેબ કે જ્યાં બાળકોને ખરેખર હકીકતની અંદર વર્ષની અંદર 2 ધોતી ખાદીની, 2 બંડી, એક ચાંદીનું વૈષ્ણવ તિલક, કુમકુમ ભરવા માટેની એક ચાંદીની ડબ્બી, આ બધું મોટી પેટીની અંદર પ્રોવાઈડ કરવામાં આવે. ધનભાગ છે સાહેબ. કેવા પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજીના સાનિધ્યની અંદર એ સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર આ શ્રીમદ ભાગવતનો અભ્યાસ જે કર્યો સાહેબ. આજે જ્યારે ગુરુની વાત નીકળેલી છે ત્યારે ગુરુના ચરણ કમલની અંદર મારા વંદન હોવા જોઈએ કે જેમના અનુગ્રહથી, જેમની કૃપાથી આજે ભારતના વિવિધ તીર્થ ક્ષેત્રોની અંદર, ધર્મ ક્ષેત્રોની અંદર આ ભાગવતની સરિતા છે વહેવું છું. ધન્યવાદ ને પાત્ર છે એ ગુરુ સાહેબ. મારા ગુરુનું સાનિધ્ય છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા. गुरु तेरा पार पायो ए गुरु तेरा पार पायो ए न पायो ए न पायो ए न पायो गुरु तेरा पार
સંતો જમીન ને આસમાન હરિ મોડના હેઠલા જીને સંતો જમીન ને આસમાન હરિ મોડના હેઠલા જ્યાં ગુરુની મહિમા થઈ અને સુત પૌરાણિક ઋષિ કથાનું વર્ણન કરે સાહેબ. એતસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધે ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. બાપ, અગર મનને પવિત્ર કરવું હોય, મનની શુદ્ધતા જોતી હોય, મનનું શુદ્ધિકરણ કરવું હોય તો એતસ્માદ પરમ કિંચિત. આનાથી બીજું કોઈ વિશેષ નથી મનની પવિત્રતા માટે. એતસ્માદ પરમ કિંચિત મનઃ શુદ્ધેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ. જન્માંતરે, જન્મ જન્મના અંતર એટલે કરોડો જન્મ સાહેબ. આપણે જાણતા ન હોઈએ કે કેનો અનુગ્રહ થયો હોય, કોની કૃપા થઈ હોય, કોની અમિત દ્રષ્ટિ આપણા જીવનની અંદર પડેલી હોય, આપણા હૃદયની અંદર એ સ્થાપિત થયેલી હોય. જીવનની અંદર કોઈ દિવસ ધાર્યું નહોતું કે વ્યાસપીઠ ઉપર બેસીને ભાગવત કથાનું રસાસ્વાદન કરાવીશ. એ કોઈ અમિત દ્રષ્ટિ હશે, કોઈના મનના અંતઃકરણના આશીર્વાદ હશે સાહેબ. હે તસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. સાહેબ, કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે શ્રીમદ ભાગવતની કથા કહેવાનો અને શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાનો મોકો મળે સાહેબ. સત પૌરાણિક ઋષિ એવા પરમ પવિત્ર જેને કહી શકાય એવા અલૌકિક શાસ્ત્રનું વર્ણન કરે છે. બાપજી, જ્યારે શુકદેવજી મહારાજ રાજન પરીક્ષિતને કથા શ્રવણ કરાવતા હતા અને દેવલોકની અંદર ખબર પડી ત્યારે દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા અને શુકદેવજીને વિનંતી કરી કે બાપ, રાજન પરીક્ષિતને આ અમૃત પાન કરાવો, એને અમર બનાવો અને પછી આપ એના બદલાની અંદર અમને કથારૂપી અમૃત છે આપો. ત્યારે શુકદેવજી મહારાજ હસવા લાગ્યા સાહેબ. એક બાજુ નાનકડો કાચનો ટુકડો હોય અને બીજી બાજુ મહામૂલ્ય મણી હોય. એ કાચનો ટુકડો મહામૂલ્ય મણીની કોઈ દિવસ કલ્પના ન કરી શકે.
એની કિંમત ના કહી શકે. નાનકડો કાચનો ટુકડો છે સાહેબ. એને હીરાના કેટેગરીની અંદર બેસાડો એટલે યોગ્ય ન કહી શકાય સાહેબ. હીરાની પરીક્ષા હોય ને એ ઝવેરી હોય ને એ જ જાણી શકે સાહેબ કે આની અંદર કેટલું મહત્વ છે. જરા ભગત બારોટ જેને કહી શકાય કે જેને કાફી લખેલી છે, ચાબખા જેને કહેવામાં આવે સાહેબ. હીરાની પરીક્ષા કોણ કરી શકે? સાચો ઝવેરી કરી શકે. અને સાચા અર્થની અંદર જ્યારે આ દેવતાઓ અમૃત લઈને આવ્યા ને સાહેબ, ત્યારે સુખદેવજી મહારાજ હસવા લાગ્યા કે સાહેબ, નાનકડો કાચનો ટુકડો જે મહામૂલ્ય મણીની કલ્પના કોઈ દિવસ કરી ન શકે. રાજા પરીક્ષિત કદાચ જો અમૃત પીએ અને અમરત્વને પ્રાપ્ત કરે, પણ જીવનની અંદર કથારૂપી અમૃત છે એ કરોડો 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 જન્મ મળે ને સાહેબ. અને ત્યારથી કહેવામાં આવ્યું, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા.